જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે ભેગા થયા અને એનો પ્રાદુર્ભાવ થયો ત્યારે આ કથા મંડપની અંદર બેસી અને આપણે શ્રવણ કરી શકીએ છીએ. આવી કથાને ગુમાવાય નહીં. શુદ્ધ મનથી આ કથાનું શ્રવણ કરવું જોઈએ. કેમ તો કે જન્માંતરોના પુણ્ય જ્યારે ભેગા થયા ત્યારે આવો લાભ મળ્યો છે. તદા ભાગવતમ લભે. તો સૂતજી મહારાજ શ્રીમદ ભાગવતજીના ગુણાનુવાદ ગાતા ગાતા કહે કે એકવાર એવી ઘટના બની કે સુધા કુંભમ ગૃહિતવા, અમૃતનો કુંભ લઈ અને દેવતાઓ આવ્યા. ક્યાં આવ્યા? તો કે સુખદેવજી મહારાજ જ્યાં રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરાવતા હતા એવા સમયે આ જોયું દેવતાઓએ. એટલે દેવતાઓ અમૃતનો કુંભ લઈને ત્યાં આવ્યા. ત્યાં આવી અને સુખદેવજી મહારાજને કહ્યું, સુખદેવજી મહારાજને કહ્યું કે મહારાજ, આપ કૃપા કરી અને આપને અમે આ દિવ્ય અમૃત આપીએ છીએ. સોદો કરવા આવ્યા દેવતાઓ. અમૃતનો કુંભ લઈને સોદો કરવા આવ્યા પરીક્ષિત, રાજા પરીક્ષિતને કહ્યું કે મહારાજ, આપ સુખદેવજીના મુખમાંથી જે અમૃતમય આ વાણી નીકળે છે એ અમૃતરૂપી વાણી, અમૃતરૂપી જે કથા છે આ અમને આપો અને અમે તમને આ સુધા કુંભ એટલે કે અમૃતનો ભરેલો જે કુંભ છે એ અમે તમને આપીએ એની બદલીમાં. રાજા પરીક્ષિતે કહ્યું, હસવા લાગ્યા. પરીક્ષિત મહારાજ બહુ વિદ્વાન હતા, જ્ઞાની હતા અને પાંડવોના કુળનું એ સંતાન હતું. હસવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, કેમ હાસ્ય કરો છો? રાજા પરીક્ષિતે કહ્યું કે ક્વ કાચ ક્વ મણિર મહાન. તમે કાચ અને મણીના બેના ભેદને, બેની કિંમતને તમે જાણતા નથી? દેવતાઓ કહ્યું, શું કાચ ને શું મણી? હે, કયો કાચ અને કેવો મણી? ત્યારે રાજા પરીક્ષિતે કહ્યું કે તમે જે અમૃતનો ભરેલો કુંભ લઈને આવ્યા છો, આ કુંભ છે ને એ મારા માટે કાચના ટુકડા સમાન છે અને સુખદેવજી મહારાજના મુખમાંથી જે આ શ્રીમદ ભાગવત રૂપી અમૃતમય કથાનું પાન હું જે કરી રહ્યો છું આ મારા માટે મણી સમાન છે. એટલે કાચનો ટુકડો અને મણીની બેની કિંમતમાં ભેદ હોય છે. કેવો ભેદ હોય? જમીન આસમાનનો. કાચનો ટુકડો મફતમાં મળે, પણ મણી હોય એ મણી મફતમાં ન મળે. તો તમે દેવતાઓને રાજા પરીક્ષિતે કહ્યું કે તમે કેવો સોદો કરવા આવ્યા છો? કાચનો ટુકડો આપીને મારી પાસેથી મણી પડાવી લેવા માંગો છો? દેવતાઓ બહુ પાકા, લાભ લેવા માટે. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલા સુરા. પોતાનું કાર્ય સાધવામાં કુશળ એવા દેવતાઓ, પોતાને જે ભાગવત રૂપી અમૃતમય વાણી સુખદેવજી મહારાજના મુખમાંથી વહી રહી છે. આ અમૃત કેવું છે? તો કે દિવ્ય જેવી. પછી રાજા પરીક્ષિતે બંનેનો ભેદ કહ્યો કે આ તમે કાચના ટુકડા સામે મણી લેવા આવ્યા છો તો એ તો હું ન જ આપું ને. દેવતાઓએ કહ્યું કે તમે આને આ ભાગવત રૂપી કથામૃત છે એને મણી કેમ કહો છો ને આ અમે અમૃત લઈને આવ્યા એને કાચ કેમ કહો છો? ત્યારે રાજા પરીક્ષિતે કહ્યું કે આ બંનેમાં તફાવત છે, એટલા માટે હું આને કાચ માનું છું, આને મણી સમજું છું. દેવતાઓએ કહ્યું, શું તફાવત છે? ત્યારે રાજા પરીક્ષિત કહેવા લાગ્યા કે હે દેવતાઓ, આ તમે જે અમૃતનો કુંભ લઈને આવ્યા છો એ ચોક્કસ મને સ્વર્ગના સુખો આપશે. હે, સ્વર્ગના સુખો, સ્વર્ગની સંપદા આના વડે કરી અને મને પ્રાપ્ત થશે અને લાંબુ જીવન, મોટું આયુષ્ય મને પ્રાપ્ત થશે. પણ મારી પાસે જે અમૃત છે ને એ કેવું અમૃત છે? તો બોલે એ અમૃત છે, કથા અમૃત છે, એ મને દિવ્ય જીવી બનાવશે
અને એ દિવ્ય જીવી છે ને એની પાસે સ્વર્ગના સુખો કાંઈ નથી. એટલે રાજા પરીક્ષિતે કહ્યું મારે દીર્ઘજીવી નથી બનવું. દીર્ઘજીવી એટલે કે લાંબુ આયુષ્ય નથી જોઈતું, પણ મારે દિવ્ય જીવી બનવું છે. આવા શબ્દો સાંભળ્યા એટલે દેવતાઓને થયું કે આ તો આપને વધે એટલા હોશિયાર છે. પરીક્ષિત રાજાએ કહ્યું કે મારે દીર્ઘજીવી નહીં પણ દિવ્ય જીવી બનવું છે. જીવનમાં દિવ્યતા પ્રાપ્ત થાય. જેના જેના નામ છે આજે હું તમે જેને ઓળખીએ છીએ એ બધા કેવા છે તો કે દિવ્ય જીવન જીવીને ગયા, એટલે આપણે એને યાદ કરીએ છીએ. બધા સંતો ભક્તો મહંતો જેણે દેશ અને દુનિયા માટે, જીવાત્માઓ માટે, આ સમાજ માટે કઈ ના કઈ સત્કર્મો કર્યા અથવા તો પોતાનું બલિદાન આપી દીધું, આ બધા જ જે થયા એ બધા કેવા હતા તો કે દિવ્ય જીવી હતા. અને એટલે હું ને તમે આજે એને યાદ કરીએ.